हेलो नमस्कार सर, હું વીજળી વિભાગથી વાત કરું એ છું. જી વાયરમેન થાંભલે ચડી ગયો. બેબી એને ધોકો લઈને એની બોડી ભૂસી નાખ, બાહુબલી બની જા બાહુબલી. અરે તમે કોને મારવાની વાત કરો છો? એ સરકારી અધિકારી છે, એને મારીને તમે તમારા હાથ કાળા કરી રહ્યા છો. કાંઈ વાંધો નહીં, અમે અમારા હાથ નિરમા પાવડર થી ધોઈ નાખશું એટલે કાળા દાગ વયા જશે. અરે ફિલ્મ બનાવી રહ્યા છો કે શું? તમે શું કરી રહ્યા છો એ બતાવો. અરે તમારો વાયરમેન અમારું કનેક્શન કાપવા થાંભલે ચડી ગયો છે. તારી બેબીને રંગમાં ઉતારી છે. પહેલા તો તું એ બતાવ કે તું ક્યાં છો. એ જી જલ્દી આવો, મેં એના માથામાં કોકર ઠોકી દીધો. અરે હું થાંભલા પર બેઠો છું, મારા ઘરની સર્વિસ વાયર મારા મોઢામાં પકડીને. તું વીજળીના તાર મોંમાં નાખીને થાંભલા પર બેઠો છો. અરે કનેક્શન નહીં કાપવા દઉં, ભલે કરંટ લાગી જાય. જોઉં છું કરંટ મારું શું બગાડી લેશે. અરે કરંટ લાગવાથી ગુદગુદી નહીં થાય. એક ઝટકામાં ઊંધા માથે લટકીશ અને સીધો પહોંચી જઈશ યમરાજની પાસે. અરે કનેક્શન કાપવા તમારો લાઇનમેન 3 દિવસથી મારા ઘરની ફરતો ફરે છે. 3 દિવસથી લાઇટ નથી, એનું શું? અરે તારા ગામનું ટ્રાન્સફોર્મ બળ્યું છે તો લાઈટ ક્યાંથી આવે? તો અમે જેમ ઓનલાઈન બિલ ભરીએ છીએ ને એવી રીતે ઓનલાઈન લાઇટ મોકલી દે.